રાજકોટમાં ગઈકાલે એક જ પરિવારના બે લોકોની હત્યાનો બનાવ સામે આવે છે। બે સગા ભાઈઓને તેમના જ ઘરની બહાર છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જાય છે। રાજકોટમાં બનેલી ડબલ મર્ડરની ઘટના પાછળ શું હકીકત હતી, પોલીસની તપાસમાં શું સામે આવ્યું છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રંગીલા રાજકોટમાં એક પછી એક હત્યા, મારામારી, ચોરીના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એક હત્યાની ઘટના રાજકોટના સંત કબીર રોડ ઉપર બની છે અને ત્યાં એક સાથે બે સગા ભાઈઓ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો અને આ બનાવમાં બંને ભાઈઓના મોત થયા છે। જાહેર રોડ ઉપર બંને ભાઈઓ પર છરી વડે હુમલો થતાં રોડ પર જ બંને ભાઈઓ ઢળી પડ્યા હતા અને બંને ભાઈઓ પર આ પ્રકારે હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। આજે બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં રાત્રિના 9:30 થી 10 વાગ્યાના ગાળામાં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે આર્યનગર શેરી નંબર 1/6 ખૂણે જે પરિવાર ઉપર નીચે જ રહે છે અને એ પરિવાર વચ્ચે કંઈક નજીવી બાબતે ઝઘડો બોલાચાલી થઈ હતી અને પછી એ ઝઘડા બોલાચાલીમાંથી મારામારીમાં પરિણમેલો, જેમાં બે ભાઈઓ ઉપર હુમલો થયેલો છે અને જેની અંદર તેઓ ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હતા અને કોઈ આરોપી પકડવામાં આવ્યું? હાલ પ્રયત્નો ચાલુ છે અને તપાસ ચાલુ છે। સર, બંનેની હાલત કેવી છે? હાલત ખૂબ જ ગંભીર છે અને રાજકોટના સંત કબીર રોડ ઉપર રહેતા અમિત જૈન અને વિક્કી જૈન નામના બંને ભાઈઓ ઉપર સોમવારની રાત્રે અજાણ્યા લોકોએ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં બંને યુવાનોને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે એક ભાઈ તો લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને અન્ય ભાઈને ગંભીર ઈજા થતાં 108 એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો। જો કે સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મોત થયું હતું। મધ્યપ્રદેશના ઉજ્જૈનના વતની રાજુભાઈ જૈન અને તેનો પરિવાર રાજકોટમાં આર્યનગરમાં રહે છે અને ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે। પરિવાર જે મકાનમાં રહે છે તે મકાનના જ નીચેના ભાગ ઉપર હત્યારા છોટુ શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા પણ રહે છે। જૈન બંધુને છોટુ શંકર સાથે માથાકૂટ થઈ હતી અને સોમવારની રાત્રે ફરી એકવાર માથાકૂટ થતાં અમિત અને વિક્કી જૈનને છરીના ઘા ઝીકી દઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા। છરીના આધેધડ ઘા ઝીકતા બંને ભાઈઓ લોહી લુહાણ હાલતમાં ઘર નજીક રસ્તા પર આવીને પટકાયા હતા અને ઘટનાને પગલે વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા। એક જાગૃત નાગરિકે તાત્કાલિક 108ને જાણ કરી હતી અને 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અમિત તથા વિક્કીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જેમાં વિક્કીનું મોત નીપજ્યું હતું, જ્યારે અમિતને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજ્યું હતું। પોલીસે મૃતક અમિત જૈનના પત્ની અમીનાબેનની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવેલી હતી, તેની આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને બંને દીપકભાઈના મકાનમાં ભાડે રહેતા હતા તેની પણ પૂછપરછ શરૂ કરી છે અને પોલીસ હવે તપાસ કરશે કે ખરેખર જે ફરિયાદમાં આપવામાં આવેલું જે કારણ છે તેને લઈને હત્યા થઈ હતી કે હત્યા કરવા પાછળનું કારણ બીજું કોઈ હતું। આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે